નલિયા દુષ્કર્મની પીડિતાને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી દ્વારા આજે રેલી યોજી એસપી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત। નલિયા દુષ્કર્મને પગલે આમ આદમી પાર્ટી દ્વારા આજે રેલી યોજી એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી। ભદ્ર વર્ગની મહિલાને નોકરીની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે। આમ આદમી પાર્ટી દ્વારા આજે નલિયા દુષ્કર્મ કાંડને વખોડીને આવેદનપત્ર આપ્યું હતું। અગાઉ પણ આપના મહિલા નેતાએ કચ્છમાં આવીને રજૂઆત કરી હતી, જેમાં વિચાર્યા વગર ભાજપના મોટા નેતાઓના નામ લેતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો। ત્યારે આજે આપ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં એવી માંગ કરાઈ છે કે ભોગ બનનાર મહિલાને અંતિમ ચુકાદા સુધી રક્ષણ આપવામાં આવે। આ કેસમાં નિવૃત્ત જજ અને જૂના અનુભવી વકીલની ટીમ તૈયાર કરીને ન્યાય અપાવવામાં આવે। આ કેસમાં 30 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરાય। આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રોજે રોજ ચલાવવામાં આવે તેવી પણ માંગ આપ દ્વારા કરાઈ છે। તો કેસના સાક્ષીઓને પણ રક્ષણ અપાય અને તેમને કેસ ચાલે ત્યાં સુધી પૂરતું ભથ્થું આપવામાં આવે તે સહિતની માંગો આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ છે। મુદ્દો છે જે અબડાસાનો બળાત્કાર થયો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી છેલ્લા 10-15 દિવસથી જાગૃત જ છે, પણ સ્વાભાવિક છે તંત્રને પણ સમય આપવો જોઈએ કે એ તપાસ કરે। પરંતુ અત્યારે એવું લાગે છે કે તપાસના અંતે ઢાંક પીછાડા થતા હોય। 65 જેટલા ભાજપના નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ છે એમની ઢાંક પીછાણ થાય છે। આમ આદમી પાર્ટી કોઈ કાળે પણ આવું ચલાવી લેશે નહીં। જ્યાં સુધી એ લોકોના નામો ખુલ્લા નહીં પડે ત્યાં સુધી અમે રસ્તા ઉપર ઉતરતા રહીશું અને આવતા દિવસોમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય અને સચોટ નામ નહીં આવે તો ચોક્કસ અમે અચોક્કસ મુદતના ઉપવાસ પર પણ ઉતરશું। પરંતુ જે અમારી બહેન છે, અબડાસા કાંડની જે મહિલા છે એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે રસ્તા મૂકશું નહીં અને રસ્તા ઉપર આમની સામે એમ જ આંદોલનો કરતા રહીશું। પોલીસ તંત્ર હર હંમેશની જેમ તંત્રની આ લોકોના નેતાઓની નીચે દબાયેલું છે, કેમ કે આવો જ એક કિસ્સો તમારા ધ્યાનમાં હશે, માંડવીમાં બનેલો છે, રાપરમાં પણ આવો એક કિસ્સો બનેલો છે। આ કિસ્સો બહુ ચર્ચામાં આવ્યો છે એટલા માટે આના બાબતે તપાસ થાય છે, પરંતુ પેલા જે કિસ્સાઓ છે એ બધે કિસ્સા ભીના સંકેલાઈ ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ભાજપાના નેતાઓ છે એ પોલીસ પ્રશાસનને પોતાના ખિસ્સામાં રાખીને ચાલે છે। આમ આદમી પાર્ટી આ બિલકુલ ચલાવી લેશે નહીં। પોલીસ પ્રશાસન એ ગમે એમ કરીએ તો લોકોને આધારિત અને લોકો માટે કામ કરતું હોવું જોઈએ, નહીં કે ભાજપા સાથે। ભાભી એક કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે। તમારા બધાના ધ્યાનમાં હશે કે માધાપરમાં જે શિબિર યોજાયો હતો એનામાં પણ એ જ ભાભીનો કેટરિંગ કોન્ટ્રાક્ટ હતો અને એમની જે પીરસવાવાળી છોકરીઓ હતી, કદાચ અમારા ધ્યાને એવું પણ આવ્યું છે કે એ છોકરીઓ બીજેપીના પદાધિકારીઓને પીરસવામાં આવી હોય, તો આનાથી મોટી શરમજનક બાબત કોઈ હોઈ ન શકે। નરેન્દ્ર મોદી એવું કહે છે બેટી બચાવો, પણ બેટીઓ તો એમ કહે છે કે ભાજપાથી બચાવો। તો હકીકતમાં શું સાચું છે? આપણી દીકરીઓ બહેનો સલામત છે ખરી? બિલકુલ અમે સ્વાગત કરીએ છીએ એમને। જો અમારો તો એક જ સૂત્ર છે કે તુમકો तुम्हारी समत मुबारक, हमें मुबारक हमारा सुलोक, हम फूलों की डाल तरह से तुम चाकू पर धार करो। એમને ચાકુ ઉપર ધાર કરવા દો, અમે અમારી ફૂલો લઈને અમારી લડાઈ રોડ ઉપર લડતા રહીશું। કાયદો કાયદાની રીતે સક્ષમ છે, પરંતુ આ ભાજપના નેતાઓ છે કાયદાને પોતાની રીતે તોડે મરોડે છે। ઇન કેસ જો અમને રસ્તા ઉપર ન્યાય નહીં મળે તો કોર્ટમાં પણ અમે જઈશું। અમારા પાર્ટીના લેવલના જે નિષ્ણાત વકીલો છે એમને પણ અમે સાથે રાખીશું, પરંતુ આ કેસમાં અમારી બહેનને ન્યાય નહીં મળે ત્યાર સુધી એક પણ વ્યક્તિ બચી જશે એ અમે કોઈ કાળે ચલાવી લેશું નહીં અને આમરણ ઉપવાસ સહિતના અમે આંદોલનો કરશું આ લોકોની સામે। બિલકુલ આ એસઆઈટીની જે ટીમ બનાવવામાં આવી, પહેલે 3 લોકોની ટીમ હતી, પછી 6 લોકોની ટીમ થઈ, પણ આ 6 લોકોની ટીમ પોલીસ પ્રશાસનની છે અને પોલીસ પ્રશાસન તો બીજેપીના ખીચામાં છે। તો કોઈ રીતે નિષ્પક્ષ જાંચ થાય એવું અમને લાગતું નથી। એટલે અમે એવી માંગણી કરી છે કે આ એસઆઈટીના હેડ કોઈ રિટાયર્ડ જજ હોય અને એની અધ્યક્ષ સ્થાને જ આ તપાસ થવી જોઈએ। સાહેબ, આ તો તમારે આભારી છે કે મીડિયાના લોકોએ આટલો બધો આ ઉછાળ્યો ત્યારે આયોગની ટીમ આવી છે, નહીં આયોગની ટીમ તો કુંભકર્ણની નિંદ્રામાં જ સૂતેલી હોય છે। આ એક કિસ્સો નથી, મેં તમને 2 કિસ્સાની વાત કરી, માંડવીનો કિસ્સો, રાપરનો કિસ્સો, એ કિસ્સામાં હજી સુધી આયોગની ટીમ બહાર જ નથી આવી। તો હકીકતમાં એમનું કામ એ છે કે મહિલાઓને ન્યાય મળે, નહીં કે સત્તા પક્ષની કે આ લોકોની ચાપલૂસી કરે। અમારો સ્પષ્ટ એક જ કામ રહેશે કે આયોગ પણ નિષ્પક્ષ તપાસ કરે અને જે પીડિત મહિલા છે અને અન્ય પીડિત મહિલાઓ પણ છે એને પણ ન્યાય મળે। અમરેલીમાં પણ તમારા ધ્યાને હશે આવો કિસ્સો બહાર આવ્યો છે, માંડવીમાં પણ થયો છે, રાપરમાં પણ આવો કિસ્સો થયો છે। તો હકીકતમાં જો આવી જ રીતે ભાજપાના ગુંડો મારી બેન દીકરીઓને પીકસતા રહેશે તો સમાજમાં આમનું સ્થાન નથી। કદાચ ન્યાયતંત્ર ન્યાય ના આપી શકે તો અમારું સ્પષ્ટપણે એવું માનવું છે કે એમને તંત્રો જાહેર સડેચોક ફાંસી ઉપર ચડાવી દેવા જોઈએ।